जैविक वर्गीकरण जे छे जैविक वर्गीकरण में सौथी पहला लील એટલે કે આલ્ગી અથવા તો આલ્ગા અને આલ્ગી જે છે આલ્ગી અથવા તો આલ્ગા જે છે આલ્ગા તરીકે ઓળખવામાં આવે છે એના વિશે ચર્ચા કરી। આ જે ટર્મ છે બરાબર એટલે કે જે આલ્ગી અથવા તો આપણે જેને લીલ કહીએ છીએ એ લીલ શબ્દ આ જે છે એ લીલ શબ્દ एक प्रकाश संश्लेषी समूह है एना माटे वापरवामां आवे छे। आ प्रश्ननो जवाब घणा दिवसथी हूँ तमारी पासे मांगी रह्यो बराबर पण अनफॉर्च्युनेटली तमे ए जवाब आपी शक्या नथी मळ्यो बराबर। तो आ जे लील शब्द छे ए लील शब्द तो के प्रकाश संश्लेषी समूह माटे वपराय छे अने આપણે આ ક્યાં ક્યાં જોયા તો કે લીલ શબ્દ છે ને એ મોનેરામાં આવે। મોનેરામાં ક્યાં તો કે મોનેરા જે છે એ મોનેરાની અંદર નીલ હરિત લીલ મોનેરામાં જે નીલ હરિત લીલ છે એ નીલ હરિત લીલ એના પછી તો કે પ્રોટિસ્ટા જે છે એ પ્રોટિસ્ટાની અંદર तो के प्रोटिस्टा में तो के गोल्डन अने फायर आल्गी गोल्डन लील सोनेरी जे छे सोनेरी गोल्डन ની જગ્યાએ આપણે લખીએ ગુજરાતીમાં સોનેરી જે છે સોનેરી લીલ લખીએ છીએ બરાબર। તો સોનેરી લીલ લખો અથવા તો બીજી ફાયર આલ્ગી જે છે ફાયર આલ્ગી લખો। પછી તો કે વનસ્પતિ સૃષ્ટિમાં પણ આવશે શેમાં તો કે वनस्पतिओं में पण आवशे। तो वनस्पतिओं तो के લીલી રાતી એટલે કે લાલ લીલ અથવા બદામી રાતી અથવા તો લાલ લીલ અને બદામી લીલ જે છે બદામી લીલ આવશે બરાબર। તો આવી અલગ અલગ પ્રકારની જે લીલ છે એ લીલ આપણે અલગ અલગ જગ્યાએ ભણીએ છીએ। જે પૈકી મોનેરા એટલે કે જે નીલ હરિત લીલ છે ને એ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે। નીલ હરિત લીલ વિશે આપણે ઓલરેડી ભણી ચૂક્યા। હવે તો કે આ લીલ વિશે ડિસ્કશન કર્યા પછી આપણે પ્રોટિસ્ટા જે છે પ્રોટિસ્ટા વિશે ચર્ચા કરવાના છીએ। એ પ્રોટિસ્ટાની અંદર શું છે તો કે એ પ્રોટિસ્ટા જે છે એમાં આપણે સોનેરી લીલ અને ફાયર આલ્ગી જે છે ફાયર આલ્ગી પાયરોફાઇટા ફાયર ફોર ફાયર ને કીધું બરાબર। સો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ બરાબર। એના પછી વનસ્પતિ સૃષ્ટિ જે આવશે નેક્સ્ટ ચેપ્ટર એમાં પછી બીજી ત્રણ લીલ વિશે વાત કરીશું લાલ લીલ લીલી લીલ અને બદામી લીલ। તો આ જે લીલ છે આ બધી જગ્યાએ એને લીલ કહેવામાં આવી છે તો કે આ લીલ છે ને એ લીલની અમુક લાક્ષણિકતાઓ છે। શું છે તો કે આ જે લીલ છે ને આ લીલની અમુક લાક્ષણિકતાઓ છે અને એ લાક્ષણિકતાઓ છે ને એના કારણે આ લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓના કારણે આપણે એને લીલ કીધી છે બરાબર। એટલે લીલ જે છે ને એ લીલ કોઈ ચોક્કસ સૃષ્ટિ માટે શબ્દ નથી પણ એ કોઈ એક ચોક્કસ લક્ષણો માટે શબ્દ છે। શું છે તો કે સૌથી પહેલી લાક્ષણિકતા છે ને એ કમ્પલ્સરી એટલે કે ફરજિયાત આ શું હોવી જોઈએ તો કે ફરજિયાત જે છે ને એ જલજ હોવી જોઈએ। જલજ એટલે કે પાણી જે છે એ પાણીમાં ઉગતી હોવી એટલે કે પાણીમાં હોવું જોઈએ। એ ચોખ્ખું પાણી એટલે કે શુદ્ધ પાણી હોય કે ખારું પાણી બરાબર કોઈ પણ પ્રકારનું પાણી છે એમાં કે હોવી જોઈએ એટલે મસ્ત શું હોવી જોઈએ એક્વાટિક હોવી જોઈએ। પછી તો કે સ્વયંપોષી હોવી જોઈએ कंपल्सरी स्वयंपोषी स्वयंपोषी એટલે કે ભાઈ સ્વયંપોષી એટલે કે પોતે જાતે સ્વયંપોષી એટલે તો કે સ્વયંપોષી એટલે પોતે જાતે જે છે ને એ પોતે જાતે જે છે પોતાનો ખોરાક જે છે ને ખોરાક
બનાવે, પોતે જાતે શું કરે તો કે પોતે જાતે જે છે એનો પોતાનો ખોરાક બનાવે. પછી તો કે ક્લોરોફિલ જે છે એ ક્લોરોફિલની હાજરી હોવી જોઈએ. ક્લોરોફિલની હાજરી જે છે એ હાજરી હોવી જોઈએ. આ લાક્ષણિકતા છે. પછી તો કે પ્રજનન અંગો છે ને એ એક કોષીય હોવા જોઈએ. પ્રજનન અંગો એક કોષીય હોવા જોઈએ અને જે પ્રજનન અંગો છે એ પ્રજનન અંગો આવરણ વિહીન હોવા જોઈએ. શું હોવા જોઈએ કે પ્રજનન અંગો એક કોષીય અને પ્રજનન અંગો તો કે આવરણ વિહીન. એટલે તો કે આવરણ વિહીન એટલે ખુલ્લા. આવરણ વિહીન એટલે ખુલ્લા હોવા જોઈએ અથવા તો કે અથવા તો એની ઉપર અથવા એની ફરતે કોઈ પણ પ્રકાર જે છે ને એ કોઈ પણ પ્રકારનું જે છે એ આવરણ જે છે એ હોવું જોઈએ. શું હોવું જોઈએ કે આવરણ જે છે આવરણ હોવું જોઈએ. બરાબર, આ વસ્તુ કમ્પલસરી છે. પ્લસ જીવનની બંને અવસ્થા એટલે તો કે પહેલી જન્યુજનક અવસ્થા. પહેલી તો કે જન્યુજનક અવસ્થા. આ જે જન્યુજનક અવસ્થા છે એ જન્યુજનક અવસ્થા શું છે તો કે જન્યુજનક અવસ્થા એટલે કે જન્યુઓના નિર્માણ એટલે કે નર જન્યુ અને માદા જન્યુના નિર્માણ માટેની જે અવસ્થા છે એ હોવી જોઈએ. બરાબર, અને આ પ્રભાવી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ તો કે આ અવસ્થા પ્રભાવી હોવી જોઈએ. આ અવસ્થા કેવી હોવી જોઈએ તો કે આ અવસ્થા પ્રભાવી હોવી જોઈએ. અને બીજી તો કે બીજી બીજાણુજનક અવસ્થા એટલે કે બીજાણુ સ્પોર જે છે ને સ્પોર સ્પોરોફાઇટિક ફેઝ છે ને એ સ્પોરોફાઇટિક ફેઝ પણ હોવો જોઈએ. શું હોવું જોઈએ તો કે સ્પોરોફાઇટિક જે છે એ સ્પોરોફાઇટિક ફેઝ છે ને એ સ્પોરોફાઇટિક ફેઝ પણ હોવું જોઈએ. બરાબર. સો આ વસ્તુ જે છે એ આ વસ્તુ જે છે એ શું છે તો કે આ બંને જે છે ને એ આ બંને અવસ્થા જે છે એ હોવી જોઈએ. એટલે કે એની પાસે જન્યુજનક અવસ્થા પણ હોવી જોઈએ અને બીજાણુજનક અવસ્થા છે ને એ પણ હોવી જોઈએ. હવે આ જે જન્યુજનક અવસ્થા છે ને એ જન્યુજનક અવસ્થા શું હોવી જોઈએ તો કે એ પ્રભાવી હોવી જોઈએ. એ કેવી હોવી જોઈએ તો કે જન્યુજનક અવસ્થા છે ને એ પ્રભાવી જે છે એ પ્રભાવી હોવી જોઈએ. ઇટ મસ્ટ બી એ જે છે એ ફરજિયાત જે છે એ ફરજિયાત પ્રભાવી હોવી જોઈએ. બરાબર. હવે અલગ અલગ પ્રકારની જે લીલ છે એ અલગ અલગ પ્રકારની લીલ પાસે આ અલગ અલગ ક્લોરોફિલની હાજરી હોય છે. બરાબર. જેમ કે ક્લોરોફિલ એ છે જેમ કે ક્લોરોફિલ એ છે એ બધી જ લીલ પાસે હાજર. એટલે ક્લોરોફિલ એ છે ને એ ક્યાં હોય તો કે ક્લોરોફિલ એ છે એ બધી જ ઓલ એન્ડ સોલ બધી જ જે લીલ છે ને એ બધી જ લીલ પાસે આવેલી. લીલી લીલ પાસે તો કે ક્લોરોફિલ એ અને બી ક્લોરોફિલ એ અને બી કોની પાસે તો કે લીલી લીલ અથવા યુગ્લિના. લીલી લીલ અથવા તો યુગ્લિના પાસે. ક્લોરોફિલ એ અને સી ક્લોરોફિલ એ અને સી તો કે બદામી લીલ પાસે. અને આના સિવાય ફાઇકોઇરિથ્રિન ફાઇકોસાયનિન
અને ક્લોરોફિલ A. ફાઇકો ઇરિથ્રિન, ફાઇકો સાયનિન અને ક્લોરોફિલ A. આ કોની પાસે? તો કે આ લાલ લીલ, આ જે છે લાલ અથવા તો જે રાતી લીલ છે એ લાલ અથવા તો રાતી લીલ પાસે આ વસ્તુ જે છે હોવી જોઈએ. બરાબર. તો આ શું જોયું આપણે? તો કે આ છે ને એ લીલની લાક્ષણિકતાઓ છે કે ભાઈ આટલી વસ્તુ હોય ને તો એને આપણે લીલ કહીએ છીએ. પછી ભલે એ મોનેરામાં હોય, એ પ્રોટિસ્ટામાં હોય કે એ વનસ્પતિની અંદર હોય, પણ જો એ જલજ હોય, સ્વયંપોષી હોય, એમાં ક્લોરોફિલની હાજરી હોય, એના પ્રજનન અંગો એકકોષીય હોય અને પ્રજનન અંગો આવરણ વિહીન હોય એટલે કે ખુલ્લા હોય અને એમાં જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા પૈકી જન્યુજનક અવસ્થા છે એ પ્રભાવી હોય તો હંમેશાથી આપણે એને લીલ તરીકે ઓળખીએ છીએ. તો હંમેશાથી આપણે એને શું તરીકે ઓળખીએ છીએ? તો હંમેશાથી આપણે એને લીલ જે છે એ લીલ તરીકે ઓળખીએ છીએ. બરાબર. સો આ વસ્તુ જે છે એ ઇમ્પોર્ટન્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. સો હવે તમારો આ કોન્સેપ્ટ જે છે ને કોન્સેપ્ટ ક્લિયર છે. બરાબર કે ભાઈ તમે લીલ જે છે એ લીલ કોને કહો છો? બરાબર. અત્યાર સુધી હું આટલા દિવસથી તમને પૂછતો હતો કે ભાઈ લીલ શું છે, લીલ શું છે. બરાબર. તો ખબર પડી હવે લીલ શું છે? હવે તમને કોઈ પણ જગ્યાએ પૂછવામાં આવે કે ભાઈ મોનેરાની અંદર લીલ કેમ છે, પ્રોટિસ્ટાની અંદર લીલ કેમ છે, વનસ્પતિની અંદર લીલ કેમ છે? બરાબર. તેનું કારણ છે કે ભાઈ આ લક્ષણો હોય ને તો એને લીલ જે છે એ લીલ કહેવામાં આવે છે. બરાબર. અને એટલા માટે આ જે વસ્તુઓ છે એટલે કે આ જે સજીવ છે ને એ જીવો ત્યાં આપણને જોવા મળે છે. બરાબર. તો આ વસ્તુ અથવા તો આ ઘટના જે છે આપણે શેના વિશે ડિસ્કસ કરી? તો કે આ ઘટના આપણે લીલ જે છે એ લીલ વિશે ડિસ્કસ કરી. બરાબર. હવે તો કે હવે આપણે પ્રોટિસ્ટા જે છે એ પ્રોટિસ્ટા વિશે ચર્ચા કરીએ. હવે આપણે પ્રોટિસ્ટા જે છે એ પ્રોટિસ્ટા વિશે ચર્ચા કરવાની છે. બરાબર. પ્રોટિસ્ટાની જ્યારે વાત આવે ત્યારે પ્રોટિસ્ટા જે છે પ્રોટિસ્ટાનું ઓલરેડી આપણે ક્લાસિફિકેશન એટલે કે જે પ્રોટિસ્ટાનું વર્ગીકરણ છે ને એ પ્રોટિસ્ટાનું વર્ગીકરણ જે છે એ આપણે ઓલરેડી શીખી ગયા છીએ. બરાબર. એ પ્રોટિસ્ટા જે છે એ પ્રોટિસ્ટામાં તમે એના અલગ અલગ જે છે ને અલગ અલગ વસ્તુઓ જે જોઈ તો બરાબર. તો એમાં આપણે એ ગ્રુપ ઓફ ઓર્ગેનિઝમ્સ જે છે ને ગ્રુપ ઓફ ઓર્ગેનિઝમ્સ બરાબર આપણે જોયા હતા કે ભાઈ એ જે છે ને એને પર્ટિક્યુલરલી જે છે એ 3 ગ્રુપમાં આપણે વહેંચ્યા હતા. કયા? તો કે પ્રકાશ સંશ્લેષી, પછી એટલે કે સ્વયંપોષી, વિષમપોષી અને મૃતોપજીવી. બરાબર. એમાં આપણે એને અલગ અલગ ગ્રુપમાં વહેંચ્યા હતા. બરાબર. તો આજે આપણે સૌથી પહેલો તમને યાદ હોય તો એ ક્લાસિફિકેશનમાં તમે જોજો તો એ ક્લાસિફિકેશનની અંદર સૌથી પહેલી જે વસ્તુ લખાવી છે એ કઈ હતી? તો કે એ ક્રાઇસોફાઇટા જે છે ક્રાઇસોફાઇટા હતી. બરાબર. સો એ ક્રાઇસોફાઇટા જે છે એ ક્રાઇસોફાઇટાની અંદર ગોલ્ડન આલ્ગી તરીકે સૌથી પહેલી શું હતું? તો કે ક્રાઇસોફાઇટા જે છે એ ક્રાઇસોફાઇટા એટલે કે જે સોનેરી લીલ છે એ સોનેરી લીલ એટલે કે ગોલ્ડન આલ્ગી એટલે શું છે? સોનેરી લીલ એટલે ગોલ્ડન આલ્ગી જે છે એ ગોલ્ડન આલ્ગી છે. સોનેરી લીલ એટલે શું છે? તો કે સોનેરી લીલ એટલે ગોલ્ડન આલ્ગી જે છે ગોલ્ડન આલ્ગી છે. અને એના ઉદાહરણ તરીકે આપણે ડાયએટમ્સ જે છે એ ડાયએટમ્સ બરાબર અને ઇંગ્લિશમાં ડાયએટમ્સ કહેવાય છે. એટલે બે અણુ બે અલગ અલગ ભાગ છે ને એવા બે અલગ અલગ ભાગ ભેગા થઈ અને આની રચના કરે છે. અહીંયા શું છે? તો કે બે અલગ અલગ ભાગો છે ને એ ભેગા થઈ અને આની રચના કરે છે. એટલા માટે થઈ અને એને ડાયએટમ્સ જે છે એ ડાયએટમ્સ તરીકે ઓળખવામાં આવે છે.
આ શું છે તો કે આ પ્રકાશ સંશ્લેષી પ્રોટીસ્ટ છે. આ શું છે તો કે આ પ્રકાશ સંશ્લેષી પ્રોટીસ્ટ છે. પ્લસ કે ગ્રુપમાં થતું ટોટલ પ્રકાશ સંશ્લેષણના ગ્રુપમાં જે થતું પ્રકાશ સંશ્લેષણ છે ને એ ટોટલ પ્રકાશ સંશ્લેષણના 80% ટોટલ જે પ્રકાશ સંશ્લેષણ થાય છે ને એ ટોટલ પ્રકાશ સંશ્લેષણના 80% 80% જે છે ને એ 80% કોણ કરે છે તો કે આ ડાયટમ્સ જે છે ને એ ડાયટમ્સ કરે છે. આ કેવા છે તો કે જલજ છે. એક્વાટિક જે છે એ એક્વાટિક છે મીન્સ ફ્રેશ વોટરમાં પણ જોવા મળે છે અને મરાઈન પણ છે એટલે કે દરિયાઈ પણ છે અને ચોખ્ખા પાણી જે છે દરિયાઈ અને ચોખ્ખા પાણી બંનેમાં જોવા મળે છે. એટલા માટે થઈ અને આપણે એને જલજ જે છે ને એ જલજ કીધા છે. માઇક્રોસ્કોપિક છે. આ કેવા છે માઇક્રોસ્કોપિક છે એટલે નરી આંખે આપણે એને જોઈ શકતા નથી. આને આપણે નરી આંખે જોઈ શકતા નથી. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સજીવ તરીકે છે. આ જે છે ને એ સજીવ સૃષ્ટિમાં અથવા તો આપણે એમ કહીએ ને કે ભાઈ પ્રોટિસ્ટાની અંદર અથવા તો સૃષ્ટિઓની અંદર આ ખૂબ જ મહત્વ જે છે ને ખૂબ જ મહત્વના છે અથવા તો ખૂબ જ મહત્વના સજીવો. આ જે છે ને શું છે તો કે આ ખૂબ જ મહત્વના સજીવ અથવા ઉત્પાદક જે છે એ ઉત્પાદક છે. આ શું છે તો કે આ ખૂબ જ મહત્વના સજીવ છે અથવા તો આ ખૂબ જ મહત્વના ઉત્પાદક જે છે એ ઉત્પાદક છે. આ જે ડાયટોમ્સ છે ને આને વનસ્પતિ સૃષ્ટિના આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને વનસ્પતિ સૃષ્ટિ જે છે ને વનસ્પતિ સૃષ્ટિના ઘરેણા કહેવાય છે. અને શું કહેવાય છે તો કે આને વનસ્પતિ સૃષ્ટિ જે છે ને વનસ્પતિ સૃષ્ટિના ઘરેણા તરીકે ઓળખવામાં આવે છે. આ જે ડાયટોમ્સ છે આ ડાયટોમ્સની જે કોષ દિવાલ છે ડાયટોમ્સ પાસે જે કોષ દિવાલ છે ને એ કોષ દિવાલ છે એમાં સિલિકાનો સંગ્રહ થયેલો હોય છે. શું હોય છે તો કે કોષ દિવાલમાં સિલિકાનો સંગ્રહ થયેલો હોય છે. આ લોકો જે છે ને એટલે કે આ જે સજીવો છે ને આ સજીવો સામાન્ય રીતે આપણે જોઈએ ને તો સામાન્ય રીતે શું હોય છે તો કે આ જે ડાયટોમ્સ છે ને એ સામાન્ય રીતે પાણીની સપાટી ઉપર તરતા હોય છે. કારણ શું છે કારણ કે આ લોકો પાસે છે ને એક ઓઇલ ડ્રોપલેટ્સ હોય છે એટલે કે તૈલ બિંદુ ધરાવે છે. આ લોકો શું ધરાવે છે તો કે આ લોકો જે છે ને એક ઓઇલ ડ્રોપલેટ ધરાવે છે એટલે કે તૈલ બિંદુ છે ને એ ધરાવે છે. એટલે એની પાસે એ લોકો જે છે ને પાણી જે છે પાણીની સપાટી ઉપર તરતા રહેતા હોય છે. બરાબર. અને આ જે સિલિકા છે ને આ સિલિકાની હાજરીના કારણે એવું કહેવામાં આવે છે કે આ જે ડાયટોમ્સ છે ને એ કેવા છે તો કે ઇનડિસ્ટ્રક્ટિબલ છે. આ કેવા છે ઇનડિસ્ટ્રક્ટિબલ છે એટલે તોડી ન શકાય તેવા છે. બરાબર. હવે આ જે ડાયટોમ્સ છે એ ડાયટોમ્સ જ્યારે જીવતા હોય ને ત્યારે તો એ પૃથ્વીના પાણીની સપાટી ઉપર હોય પણ જ્યારે મૃત્યુ પામે ત્યારે શું થાય તો કે જ્યારે એ મૃત્યુ પામે ને ત્યારે એ લોકો જે છે એ દરિયા અથવા તો પાણી જે હોય એ દરિયા અથવા પાણીમાં શું થાય તળિયે જે છે ને તળિયે જમા થાય. એ લોકો શું થાય તો કે દરિયો જે છે દરિયો અથવા તો જે પાણી છે ને એમાં તળિયે જે છે ને તળિયે જમા થાય. એટલે કે આ જે સિલિકા છે ને આ સિલિકા શું થાય તો કે આ સિલિકા જે છે ને એ સિલિકાનો અહીંયા શું થાય તો કે આ જે સિલિકા છે ને એ સિલિકાનો અહીંયા સંગ્રહ ધીમે ધીમે એના થર જે છે ને એ થર બનતા જાય. આમાં શું થાય તો કે જે સિલિકા છે ને સિલિકાના થર જે છે એ થર બનતા
જાય બરાબર એટલે આને શું કહેવાય તો કે આને ડાયટમ્સની દુનિયા કહેવામાં આવે છે બરાબર આને શું કહેવામાં આવે તો કે આને ડાયટેમિયસ ઓર્થ જે છે ને ડાયટેમિયસ ઓર્થ તરીકે ઓળખવામાં આવે છે આને શું કહેવામાં આવે છે તો કે આને ડાયટમ્સની દુનિયા તરીકે ઓળખવામાં આવે છે બરાબર હવે આ જે ડાયટમ્સની જે દુનિયા છે ને આ દુનિયામાં જે સિલિકાનો સંગ્રહ થયો છે એ સિલિકાનો ઉપયોગ તો એ ઇન્સ્યુલેટિંગ ઈંટો બનાવવા માટે થાય છે આનો ઉપયોગ શું થાય તો કે ઇન્સ્યુલેટિંગ ઈંટો બનાવવા માટે થાય પ્લસ આ જે સિલિકા છે ને આ સિલિકાનો ઉપયોગ થાય છે શેના માટે તો કે આ સિલિકાનો ઉપયોગ જે છે ને એ ગાળણ માટે થાય છે શેના ગાળણ માટે તો કે ભાઈ ઓઇલ છે સિરપ છે પછી કોઈ લિક્વિડ છે ઘણી વખત તમે જોયું હોય ને તો આવા પથ્થરો જે છે ને પથ્થરોની વચ્ચેથી જે છે ને એ પ્રવાહીને પસાર કરવામાં આવે જેથી એ ધીમે ધીમે શું થાય ક્લિયર થતું જાય બરાબર તમે કદાચ જૂની પુરાણી મેથડ્સ જોઈ હોય ને તો એ પ્રમાણે આ જે સિલિકા છે ને સિલિકાનો ઉપયોગ શેના માટે થાય તો કે ઓઇલ છે સિરપ છે લિક્વિડ છે ઓઇલ સિરપ લિક્વિડ એના ગાળણ જે છે એ ગાળણ માટે આ સિલિકા જે છે સિલિકાનો ઉપયોગ થાય છે અને એ એબ્રેસિવ તરીકે વપરાય છે અને એ શેના તરીકે વપરાય છે તો કે એબ્રેસિવ તરીકે ઉપયોગી છે એ ઉપયોગી છે બરાબર સો આટલી વસ્તુઓ જે છે એ ડાયટમ્સના બેઝિક્સ વિશે આપણે જાણીએ આ શું છે તો કે આ આપણે ડાયટમ્સ એટલે કે જે બે અણુઓ ભેગા થઈને અને જે રચના બને છે ને એના બેઝિક્સ વિશે આપણે જાણીએ હવે તો કે હવે આપણે ડાયટમ્સની રચના જોઈએ હવે આપણે શું જોવું છે તો કે હવે આપણે ડાયટમ્સની રચના જોઈએ બરાબર આ જે રચના છે એ રચના આ જે છે એ ડાયટમ્સની રચના જે છે ને એ શું છે તો એ રચનામાં એના આકાર જે છે ને એ આકારને આધારે એના બે પ્રકાર પડે છે આકારને આધારે એની રચના જે છે ને રચનાને શું પડે છે તો કે આકારને આધારે એની બે પ્રકારની રચના છે કઈ તો કે એકને કહેવાય છે પિન્નેટ પ્રકાર એકને કહેવાય છે પિન્નેટ પ્રકાર અને બીજાને કહેવાય છે સેન્ટ્રિક પ્રકાર એકને શું કહેવાય છે તો કે એકને કહેવાય છે પિન્નેટ પ્રકાર અને એકને શું કહેવાય છે તો કે એકને કહેવાય છે સેન્ટ્રિક પ્રકાર હવે આ જે પિન્નેટ પ્રકાર છે ને એ પિન્નેટ પ્રકાર કેવો છે તો કે આ પિન્નેટ પ્રકાર જે છે ને એ સાબુ રાખવાના બોક્સ જેવો આકાર છે આ કેવો છે તો કે સાબુ રાખવાના બોક્સ જેવો આકાર છે બરાબર જ્યારે આ કેવો છે તો કે આ ગોળાકાર અથવા પેટ્રી ડીશ જે છે ને પેટ્રી ડીશ જેવો આકાર છે આ કેવો કહેવાય છે તો કે એ પેટ્રી ડીશ જેવો અથવા તો ગોળાકાર જે છે એ ગોળાકાર છે બરાબર જ્યારે આ કેવો છે તો કે સાબુ રાખવાની ડીશ હવે સાબુ રાખવાની ડીશ જોઈએ ને તો આવી હોય આપણા ઘરમાં એક ભાગ નાનો હોય અને એની ઉપરનું જે ઢાંકણું હોય ને કેવો હોય મોટું હોય સોરી તો આ પ્રકારની રચના જે છે એ આ પ્રકારની રચના એટલે કે આકાર જે છે ને એ આકારને આધારે અહીંયા શું છે તો કે આ એના આકાર જે છે એ આકારને આધારે આપણને આવો પ્રકાર જે છે ને આવો પ્રકાર શું છે અહીંયા જોવા મળે છે એટલે કે એક છે પિન્નેટ આકાર છે અને બીજો જે છે એ સેન્ટ્રિક જે છે એ સેન્ટ્રિક આકાર છે બરાબર સો આ જે છે ને એ બે પ્રકારની સમમિતિઓ ધરાવે છે બરાબર હવે આ સમમિતિ એટલે તો કે આ જે છે ને એ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે બરાબર એક શું છે તો કે એક દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે આ જે છે ને એ બાયલેટરલ સિમેટ્રી ધરાવે છે અને આ તો કે આ ગોળાકાર છે એટલે એ
રેડિયલ સિમેટ્રી દર્શાવે છે. આ શું દર્શાવે છે? તો કે આ રેડિયલ સિમેટ્રી દર્શાવે છે. હવે આ સિમેટ્રી એટલે શું? તો કે સિમેટ્રી એટલે સંરચના. સિમેટ્રી એટલે શું? તો કે સિમેટ્રી એટલે સંરચના. બરાબર? એટલે આ રેડિયલ સંરચના અને આ દ્વિપાર્શ્વ સંરચના. આ શું છે? તો કે આ દ્વિપાર્શ્વ સંરચના છે. હવે દ્વિપાર્શ્વ સંરચના એટલે તો કે દ્વિપાર્શ્વ સંરચના એટલે કે જે આ ઓર્ગેનિઝમ છે ને તેને બે રીતે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય. એક આમ આડું અને એક આમ ઊભું. બે રીતે કાપીએ ને તો આપણે એને બે સરખા ભાગમાં વહેંચી શકીએ. બરાબર? તો એને દ્વિપાર્શ્વ સંરચના કહેવાય. અને રેડિયલ તો કે કોઈ પણ ભાગથી કાપો એટલે એને બે સરખા ભાગમાં તમે વિભાજિત કરી શકો. કોઈ પણ પ્લેનથી એને તમે કાપો. બરાબર? તો કોઈ પણ એંગલથી તમે એને કાપો, કોઈ પણ ક્ષેત્રથી એને કાપો તો બે સરખા ભાગમાં એ વિભાજિત થાય. ક્લિયર? હવે આ જે બહારનો ભાગ છે ને એ બહારનો ભાગ એટલે કે જે ઢાંકણા જેવો ભાગ છે ને એ ઢાંકણા જેવો ભાગ છે ને એ શું છે? તો કે એ જે છે ને એ બે ભાગમાં વહેંચાય છે. એટલે કે આની જે કોષ દિવાલ છે ને એ કોષ દિવાલ બે ભાગમાં વહેંચાય છે. કોષ દિવાલ શું છે? તો કે કોષ દિવાલ જે છે ને એ બે ભાગ જે છે એ બે ભાગમાં વહેંચાય છે. અને જે કોષ દિવાલ છે એના બે ભાગ છે. ઉપરનો અડધો ભાગ અથવા તો ઉપરનો ભાગ છે ને એ ઉપરનો ભાગ મોટો છે અને જે નીચેનો ભાગ છે એ નીચેનો ભાગ શું છે? તો કે નીચેનો ભાગ જે છે એ નાનો છે. નીચેનો ભાગ કેવો છે? તો કે એ નાનો છે. બરાબર? હવે આપણે બંને અહીંયા ડ્રો કરીએ. તો આ જે છે એ ઉપરનો ભાગ છે અને આ તો કે આ એનો નીચેનો ભાગ છે. બરાબર? આ ઉપરનો જે ભાગ છે એ મોટો છે અને એ ઉપરનો જે મોટો ભાગ છે ને એને એપિથિકા કહેવાય છે. એને શું કહેવાય છે? એને એપિથિકા કહેવાય છે. જ્યારે નીચેનો જે નાનો ભાગ છે એને તો કે એને હાઇપોથિકા કહેવાય છે. એને શું કહેવાય? તો કે આ જે છે એ ઉપરનો ભાગ છે અને આ તો કે આ નીચેનો ભાગ છે. બરાબર? ઉપરનો ભાગ એટલે એપિથિકા અને નીચેનો ભાગ એટલે હાઇપોથિકા છે. આ બંને જે કોષ દિવાલ છે એ બંને કોષ દિવાલ છે ને એ વોલ ઓફ કનેક્ટ મીન્સ આવી રીતે છે ને એ જોડાયેલી હોય છે. આ જે છે ને એ આ શું છે? તો કે આ કોષ દિવાલનું જોડાણ છે. એ શું છે? કોષ દિવાલ જે છે કોષ દિવાલનું જોડાણ છે. અને અહીંયા આવા બે ટુકડાઓ છે ને એ બે ટુકડાઓના કારણે અને શું કીધા છે? તો કે આ બે ટુકડાઓના કારણે અને એ કારણે શું કહેવાય છે? ડાયેટમ્સ જે છે એ ડાયેટમ્સ તરીકે ઓળખવામાં આવે છે. આની પાસે કોઈ પણ પ્રકારની કશા હોતી નથી. મીન્સ ફ્લેજેલા બંદો જોયો છે ને, બંદાની આગળ બે મૂછો હોય ને એ કશા છે. હા, તો એવા વાળ જેવી રચના ક્યાંય આમાં હોતી નથી. એ સામાન્ય રીતે આપણને એ લોકોને વહન જે છે ને વહનમાં એટલે કે શું કહેવાય કે પ્રચલન માટે મદદ કંઈક શોધવું હોય ને તો એના માટે મદદ કરતા હોય છે. પછી તૈલ બિંદુની હાજરીના કારણે પાણી ઉપર તરે છે. આ શું છે? તો કે તૈલ બિંદુ જે છે તૈલ બિંદુ એટલે કે જે ઓઇલ ડ્રોપલેટ્સ છે એ ઓઇલ ડ્રોપલેટ્સ ને કારણે એ શું કરે છે? તો કે પાણી જે છે પાણીની સપાટી ઉપર તરી શકે છે અને આ જે છે એને વોલ્યુટિંગ
કણિકાઓ કહેવાય છે. એને શું કહેવાય છે? વોલ્યુટિન કણિકાઓ જે છે એ વોલ્યુટિનની કણિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આની સાથે સાથે એ પોલિસેકેરાઇડ છે ને એ સંગ્રહિત ખોરાક તરીકે ધરાવે છે. અને આની પાસે સંગ્રહિત ખોરાક જે છે ને એ શું છે? તો કે એ પોલિસેકેરાઇડના ફોર્મમાં પોલિસેકેરાઇડ જે છે પોલિસેકેરાઇડના ફોર્મમાં સંગ્રહિત ખોરાક ધરાવે છે. પછી દ્વિતીય છે એટલે કે આ લોકો કેવા છે? 2n છે એટલે કે જે જનીનિક દ્રવ્ય છે એ ડબલ છે. જનીનિક દ્રવ્ય શું છે? ડબલ છે. વાનસ્પતિક અને લિંગી પ્રજનન દર્શાવે છે. આ જે છે વાનસ્પતિક અને લિંગી પ્રજનન છે એ દર્શાવે છે. એટલે કે આ લોકો વાનસ્પતિક પ્રજનન પણ દર્શાવે છે અને આ લોકો લિંગી પ્રજનન પણ દર્શાવે છે. એટલે કે બંને પ્રકારનું પ્રજનન જે છે અલિંગી અને લિંગી પ્રજનન બંને ડાયટોમ્સની અંદર જોવા મળે છે. તો આ ડાયટોમ્સ જે છે એની બેઝિક વસ્તુઓ વિશે આપણે ચર્ચા કરીશું. અહીંયા આપણે શું કરી છે? તો કે ડાયટોમ્સ જે છે એની બેઝિક વસ્તુઓ જે છે ને બેઝિક વસ્તુઓ વિશે ચર્ચા કરી છે. બરાબર. હજી આપણે આ ડાયટોમ્સ વિશે ઘણી બધી મહત્વની ચર્ચાઓ જે છે ને એ કરવાની છે. આ તો ફક્ત એના જે અમુક લક્ષણો એટલે કે સામાન્ય લક્ષણો છે અને એની રચના જે છે ને રચના વિશે સમજ્યા. અહીંયા સૌથી મહત્વનો પ્રશ્ન તરીકે આ ડાયટોમ્સની દુનિયા આ જે છે વનસ્પતિ સૃષ્ટિના ઘરેણા આનો જે ઉપરનો ભાગ છે એને એપિથિકા અને નીચેના ભાગને હાઇપોથિકા કહેવાય. એ બધું જે છે ખૂબ જ મહત્વનું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આની જ ચર્ચા સાથે કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. Thank you very much and have a nice day.